નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે લાખો કર્મચારીઓના ગ્રેજ્યુટી મર્યાદા બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. મિત્રો, ગ્રેજ્યુટી મર્યાદામાં ફરી એકવાર વધારો થશે. તો મિત્રો, સરકારી કર્મચારીઓ હોય કે ગમે તે લાખો જે કર્મચારીઓ છે એમાં ગ્રેજ્યુટીની મર્યાદા બાબતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો મિત્રો, જો તમે કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે તમે નવા છો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, લાખો કર્મચારીઓ છે જે ઘણા લાંબા સમય સુધી ગ્રેજ્યુટી મર્યાદા બાબતે રાહ જોઈ રહ્યા છે. તો તેમના બાબતે મિત્રો ફરી એકવાર મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આજની આ વિડીયોમાં વિગતવાર માહિતી. તો મિત્રો, ખાનગી જે કર્મચારીઓ માટે શક્યતા ફેરફારો છે. તો ખાનગી કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી મર્યાદા વધારવી હોય તો સરકારે એક અલગ સૂચના બહાર પાડવી પડશે. હાલમાં તેમની કરમુક્ત મર્યાદા ફક્ત 20 લાખ રૂપિયા સુધીનું છે. તો નિષ્કર્ષ જોઈ લો મિત્રો, આ સુધારાથી કેન્દ્રીય કર્મચારીઓ નાણાકીય લાભ મળશે. જો કે ખાનગી કર્મચારી માટે આવી રાહત હજુ બાકી છે. જો સરકાર તેમને સમાન લાભ આપવા માગતી હોય તો તે નવી નીતિની જરૂર પડશે. અને 30 મે 2024ના રોજ કર્મચારી જાહેર ફરિયાદોને પેન્શન મંત્રાલય પેન્શન કલ્યાણ વિભાગ નવી ગ્રેજ્યુટી મર્યાદા લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સુધારો 7મા પગાર પછી ભલામણો હેઠળ કરવામાં આવી રહ્યો છે. અને મિત્રો, ગ્રેજ્યુટી પર રાહત. કેન્દ્ર સરકારના કર્મચારી નિવૃત્તિ અથવા મૃત્યુ પછી મળતી 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી સંપૂર્ણ કરમુક્ત કરશે. તો મિત્રો, જોઈ શકો છો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી નિવૃત્તિ અથવા મૃત્યુ પછી જે 20 લાખથી 5 લાખ વધારે 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી સંપૂર્ણપણે કરવામુક્ત કરવા બાબત અહીં જોવા મળી રહ્યું છે. અને જે 30 મે 2024ના જે કર્મચારીઓ હતા તેમાં જાહેર ફરિયાદો કે પેન્શન મંત્રાલય કે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગે નવી ગ્રેજ્યુટી મર્યાદા લાગુ કરવા માટે પહેલાં પરિપત્ર તમે જાણો છો તે પરિપત્ર એ બહાર પાડવામાં આવ્યો હતો. આ સુધારો 7મા પગાર પંચની ભલામણ મુજબ હેઠળ કરવામાં આવી રહ્યો હતો. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.